નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની સમક્ષ હું વિશ્વેશ્વર વિવેક સબરિયા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ચાલી રહ્યું છે આપણી મહત્વની અને આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, અહીંયા આપણે લેક્ચર નંબર 5 પ્રકાશ પરાત અને વક્રીભવનમાં આવ્યા છીએ અને એમાં પાઠ નંબર 9 મહત્વનું ચેપ્ટર 4 માર્ક્સના પ્રશ્નો આમાંથી આવે અને મારા વિડીયોમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન 100% આવશે. આખું ચેપ્ટર એકવાર વાંચી નાખજો પ્લેલિસ્ટમાં. એક પણ પ્રશ્ન બહારનો નહીં આવે આ ચેપ્ટરમાંથી. એટલા મસ્તના પ્રશ્નો આપેલા છે. અહીંયા ગ્રાઇડના તમામ પ્રશ્નો તમને ભણાવી રહ્યો છું. તમે જોઈ શકો છો લેક્ચર નંબર 5 માં 44 થી શરૂ થયો. એનો મતલબ એવો છે કે આગળના 1 થી 4 માં 1 થી 43 પૂરા થયા છે. તો દરેક વિડીયોની અંદર જે પ્રશ્નો જ્યાંથી શરૂ થાય છે ને આગળના પૂરા થયા એ મતલબ ક્યાંથી હોય? તો આપણી નવનીતમાંથી પ્રશ્નોના ક્રમ લખેલા છે. રાઈટ? સવાલ એકવાર વાંચવાનો અને ક્રમ જોવાના. એક બે પ્રશ્નો આમ તે હોઈ શકે. તો તમે સરસ બનાવો. જો તમે નવા છો તો આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરો અને સાથે સાથે વિડીયોને લાઈક પણ કરો. કોમેન્ટ બોક્સમાં તમને મૂંઝવતા પ્રશ્નો મૂકો, તમને જવાબ મળશે. આવો લેક્ચર નંબર 5 પ્રકાશ પરાત અને વક્રીભવનમાં આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, માધ્યમની પ્રકાશીય ઘનતા એટલે શું તેની ટૂંકમાં માહિતી આપો. તો પ્રકાશને વક્રીભૂત કરવાની માધ્યમની ક્ષમતાને માધ્યમની પ્રકાશીય ઘનતા કહે છે. પ્રકાશીય ઘનતા ચોક્કસ સૂચિતાર્થ ધરાવે છે. તે દળ ઘનતા સમાન નથી. તેની દળ ઘનતા સમાન નથી. ચાલો 45 નો પ્રશ્ન. પ્રકાશીય ઘટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું? તો મેં કીધું હતું, જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમ, જોજો સાંભળજો, જ્યારે ઓછો વક્રીભવનાંક ધરાવતું બીજું માધ્યમ પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય અને પ્રકાશનો વધુ વક્રીભવનાંક ધરાવતું માધ્યમ પ્રકાશનું ઘટ માધ્યમ કહેવાય. પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ પ્રકાશીય ઘટ માધ્યમની સાપેક્ષે વધારે હોય છે. પ્રકાશનું ત્રાંસું કિરણ જ્યારે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે ત્યારે તે ધીમું પડે છે અને તે લંબ તરફ વળે. એટલે યાદ રાખજો, પાતળામાંથી ઘટમાં જાઓ ત્યારે લંબ તરફ વળે અને ઘટમાંથી પાતળામાં જાઓ એટલે લંબથી દૂર જાય. કેવું જાય? દૂર જાય છે. ચાલો, સરસ મજાના આનો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમને કેરોસીન, ટર્પેન્ટાઇન અને પાણી આપ્યા છે. આના વક્રીભવનાંક જો અહીં કોષ્ટક 10.3 લખાય એટલે કે તમારા લોકોને પરીક્ષાની અંદર આ 9.3 થઈ જાય. કેમ? કારણ કે તમારી પાસે નવી ચોપડી હોય ને, નવી ગ્રાઇડ, એમાં 9.3 આવશે કેમ કે ચેપ્ટર 9 છે આ. પણ જૂની હશે એમાં 10.3 હશે કે જૂનામાં 10મો ચેપ્ટર. તો આપણે વિજ્ઞાનમાં ઘણા ચેપ્ટર નીકળી ગયા છે. તો આ શેમાં પ્રકાશ સૌથી વધુ ઝડપે ગતિ કરે? તો છે ને એક શોર્ટકટ ચાવી તમે બધા મગજમાં બેસાડજો પહેલા. ચાલો, વક્રીભવનાંક અને ઝડપ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ સૂત્ર યાદ રાખવાનું. શું બોલ્યો? વક્રીભવનાંક, જો અહીં લખું છું, વક્રીભવનાંક અને ઝડપ એકબીજાના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં. તો ઝડપ કેવી માંગી? સૌથી વધુ ઝડપે. એટલે ઝડપ વધુ માંગી તો વક્રીભવનાંક ઓછો. ઝડપ ઓછી માંગી હોય તો વક્રીભવનાંક વધુ. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ઝડપ વધુ માંગી છે તો વક્રીભવનાંક ઓછો હોય એ ગોતવાના. તો તમને કોષ્ટક આપ્યા હશે. તો કેરોસીનનો વક્રીભવનાંક 1.44, ટર્પેન્ટાઇનનો 1.47, પાણીનો 1.33. ઓછો કોનો? પાણીનો. તો ઝડપ એની કેવી હશે? વધુ. તો શેમાં? તો લખવાનું પાણીમાં. જોઈ શકો છો, લખો પાણીમાં. એટલે યાદ રાખજો, આ સૂત્ર તમારે યાદ રાખી દેવાનું, મનમાં ફિટ કરી દેવાનું, લખી નાખજો. ચાલો, સરસ મજાની તમારી નજર સમક્ષની સ્લાઇડ છે. એનસીઆરટી આધારિત ઘટાડેલા નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 વિજ્ઞાનની
ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ને આવરી લેતી સરસ મજાની પંચામૃત કહી શકાય એવી બુક, આપણી ભગવદ્ ગીતા સમાન આ બુકમાં વિશિષ્ટ લખાણ શૈલી, આઈએમપી પ્રશ્નો, શોર્ટકટ ચાવી અને સરસ મજાનો ચાર્ટ આપેલો છે. તો આને તમારે કવર કરવા છે, આવા પ્રશ્નોને વાંચવા છે, પરીક્ષામાં સારું રિઝલ્ટ લાવવું છે, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને એક લિંક આપી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડાઉનલોડ કર્યા બાદ એક વાર ખાલી તમે આપણી સરસ મજાની એપ્લિકેશનની વિઝિટ કરો મિત્રો, તમને આ બધી બુક મળશે, તમામ પીડીએફ મળશે, તમે વિચાર્યું હોય ને એ બધું એક જ સ્થાનમાંથી મળશે. એ છે આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ. એવું કહેવાય મિત્રો કે દાબેલી ખાવી હોય તો આ લારી પર જવું પડે, વડાપાવ ખાવું હોય તો બીજી લારી પર જવું પડે, પાણીપુરી ખાવી હોય તો બીજી લારી પર જવું પડે, પીઝા ખાવા છે, પીઝા ખાવા માટે આપણે રેસ્ટોરન્ટમાં જવું પડે, કાફેમાં જવું પડે. તો આ બધી વસ્તુ અલગ અલગ જગ્યાએ ન જવું હોય તો આપણે ક્યાં જવું પડે? એક જ સ્થાન આપણું છે અને એ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. તમને વિચાર આવે ને એ વિચાર રજૂ કરો એટલે તમારો વિચાર એ રજૂ થઈ જ ગયો હોય. મતલબ તમે વિચારેલું આપણી એપ્લિકેશનમાંથી મળી જાય, ઓશિયન કોચિંગ ક્લાસીસ અને આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ. ઓકે, તો તમારા મિત્ર સર્કલને પણ જાણ કરો. આવી ગયા લેન્સ. ચાલો, લેન્સ એટલે શું? તો યાદ રાખજો, અરીસાને એક બાજુ હોય, લેન્સને બે બાજુ હોય. યાદ રાખજો. જો વ્યાખ્યા લખીએ આપણે, એક અથવા બંને વક્ર સપાટી દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. લેન્સની ઓછામાં ઓછી એક સપાટી વક્ર હોય છે, તેની બીજી સપાટી સમતલ હોઈ શકે છે. લેન્સની બંને સપાટી વક્રીભવનકારક સપાટીઓ કહેવાય. કેવી સપાટીઓ કહેવાય? વક્રી. જો લેન્સ આવા હોય, એક આ અંતર્ગોળ લેન્સ અને આ કેવો લેન્સ? બહિર્ગોળ લેન્સ છે. રાઈટ? ચાલો, એ આવે છે. જો હવે જ આવશે, જોઈ શકો છો. ડબલ બહિર્ગોળ લેન્સ, એનું બીજું નામ છે ઉભય બહિર્ગોળ લેન્સ, ઉભયોતલ લેન્સ. ટૂંકમાં સમજાવો તો જો બહિર્ગોળ કીધું હશે એનો મતલબ એવો થઈ ગયો, આ લેન્સની બહારની સપાટી ઉપસેલી છે. આથી એને ડબલ બહિર્ગોળ લેન્સ. આમ બહિર્ગોળ લેન્સ કહેવાય પણ એને કહેવાય ડબલ બહિર્ગોળ લેન્સ. ત્યાં આપણે પ્રકાશ્ય કેન્દ્ર નહોતા લેતા, ત્યાં ધ્રુવ P લેતા. લેન્સમાં પ્રકાશ્ય કેન્દ્ર O લેવાનું. રાઈટ? ત્યાં એક જ મુખ્ય કેન્દ્ર હતું. અહીં બે છે, F1 અને F2. બધા કિરણ આવ્યા, બીજા માધ્યમમાં ગયા, એક બિંદુએ ભેગા થયા, ત્યાં એનું મુખ્ય કેન્દ્ર રચાય. ત્યાં વક્રતા કેન્દ્ર C હતું, અહીં C1 અને C2 છે. જોઈ શકો છો. બીજું, આ જે લેન્સ છે ને, યાદ કરો, અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ શું હતો? જો એકવાર બધું ક્લિયર કરાવી દો. આગળ આપણે કરાવ્યું છે, એકવાર યાદ કરાવી દો. ચાલો, શું યાદ કરાવવું? ચાલો, અરીસો હતો. રાઈટ? તો બોલો, અંતર્ગોળ અરીસો હતો. અંતર્ગોળ તો એ કેવો અરીસો હતો? અભિસારી, જ્યાં બિંદુઓ કેન્દ્રિત થતા. અને બહિર્ગોળ અરીસો હતો, એ કેવો હતો? અપસારી. તો આ પરીક્ષામાં પૂછાય કે છે. ઈ પતી ગયો. હવે આવ્યા લેન્સ. તો ઊંધું યાદ રાખવાનું. અંતર્ગોળ હોય તો અહીં અભિસારી હતો, લેન્સ અરીસો. તો હવે અહીં કેવો આવશે? અપસારી આવશે. યાદ કરો, ત્યાં બહિર્ગોળ અરીસો અપસારી હતો, તો અહીં બહિર્ગોળ લેન્સ. કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ. કેવો આવશે? અભિસારી. તો યાદ રાખજો, આ લેન્સ અને અરીસામાં ઊંધું છે. તો તમે જોઈ શકો છો, બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહેવામાં આવે છે, પરીક્ષામાં પૂછાય. ચાલો, અંતર્ગોળ લેન્સ તમે જોઈ શકો છો, અંદરની તરફ સપાટીઓ, બંને વક્ર સપાટીઓ અંદરની તરફ વળેલી હોય અને અંદર તરફ વળેલી છે, જોઈ શકો છો. આવા લેન્સને કયો લેન્સ કહેવાય? ડબલ અંતર્ગોળ લેન્સ, એટલે કે ઉભયાંતરગોળ, ઉભય અંતર્ગોળ. અને આ લેન્સને અપસારી લેન્સ કહેવાય. કેવો લેન્સ કહેવાય મિત્રો? અપસારી લેન્સ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપની સમક્ષ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની પીડીએફ, વિડિયો લેક્ચર, લાઈવ લેક્ચર દરમિયાનની પીડીએફ, સરસ મજાનું સોલ્યુશન, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર કે ઘણું બધું તમે વિચારો એ બધું જ તમારા લેવલ સુધીનું બધી વસ્તુ
તમને આપણી એક જ સ્થાન પરથી મળી રહેશે અને એ છે આપણી ઓસ્ટ્રેન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન. તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને સરસ મજાની કેમ આપી છે, આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એની ઉપર ક્લિક કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, એકવાર વિઝિટ કરો, તમે ધારશો એ બધી વસ્તુ એમાંથી મળી રહેશે અને તમારા મિત્ર સર્કલને પણ જાણ કરો. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરવાનું છે, અહીંયા પણ યાદ કરજો, ત્યાં પણ અરીસા માટેની વ્યાખ્યા આપણે જોયેલી લેક્ચર નંબર 1 કે 2 માં. અહીંયા લેક્ચર નંબર 5 માં લેન્સ માટેની વ્યાખ્યા આવશે. અહીં બહિગોળ શબ્દ શું કામ લખ્યો? કારણ કે એ અભિસારી છે. ને અંતર્ગોળ શું કામ લખ્યો? અરીસો, અંતર્ગોળ અરીસો, કારણ કે એ અભિસારી હતો. વ્યાખ્યાઓ આપણે ગઈ વખતની જેમ જ આપણે આમાં પણ લેવાની. ચાલો, વક્રતા કેન્દ્ર, ત્યાં પણ મેં આવી રીતે સમજાવી, અહીંયા પણ સમજાવું. ત્યાં એક જ બાજુ હતી એટલે એક જ વક્રતા કેન્દ્ર હોય. અહીં બે બાજુ એટલે C1 ને C2 હોય. વ્યાખ્યા બોલીએ, ગોલીય લેન્સ, ત્યાં બોલતા ગોલીય અરીસો, અહીં બોલવાનું ગોલીય લેન્સ, જે પોલા ગોળાના ભાગ રૂપે છે તે ગોળાના કેન્દ્રને, અહીં જોઈ શકો છો એક કેન્દ્ર, આ કેન્દ્ર, બેઠી વ્યાખ્યા અરીસાની. સેમ ટુ અરીસાની જગ્યાએ લેન્સ લખવાનો. ગોલીય લેન્સ જે પોલા ગોળાના ભાગ રૂપે છે તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહે છે. અહીંયા બે વક્રતા કેન્દ્ર હોય, C1 અને C2. કયા હોય? C1 અને C2 હોય છે. ચાલો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે આવે છે મુખ્ય અક્ષ. ત્યાં શું બોલતા? તો અહીંયા આપણે પહેલા મુખ્ય અક્ષને સમજતા પહેલા પ્રકાશ્ય કેન્દ્રને સમજી લઈએ. પ્રકાશ્ય કેન્દ્ર એટલે શું? ત્યાં બોલતા અરીસાના મુખ્ય કેન્દ્રને, અહીં બોલવાનું લેન્સની વક્ર સપાટીના મુખ્ય કેન્દ્રને સરસ મજાનું વક્રતા કેન્દ્ર, પ્રકાશ્ય કેન્દ્ર O કહે છે. ચાલો, હવે આવે છે મુખ્ય અક્ષ. વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી, વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ચાલો, લેન્સનું મુખ, ચાલો લેન્સનું મુખ કોને કહેવાય? ત્યાં બોલતા ગોલીય અરીસાના પરાવર્તક સપાટીનો ધારનો વ્યાસ, અહીં બોલવાનો લેન્સનો ધારનો વ્યાસ M ને શું કહેવાય? લેન્સનું મુખ કહે છે. વક્રતા ત્રિજ્યા, ત્યાં બોલતા હતા ગોલીય અરીસો જે ગોળાના ભાગરૂપે, અહીં બોલવાનું ગોલીય લેન્સ જે પોલા ગોળાના ભાગરૂપે છે તે ગોળાના ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે. આની વચ્ચેનું અંતર R1, આની વચ્ચેનું અંતર R2 હોય છે. તો અહીં લખવાનું, તેને બે ત્રિજ્યાઓ R1 અને R2 હોય. વક્રતા કેન્દ્રો C1 અને C2 હોય. રાઈટ? અહીં જોઈ શકો R1 આપ્યું છે, અહીંયા R2 આપ્યું છે. મુખ્ય કેન્દ્રો ત્યાં શું હતા? ગોલીય અરીસાના એટલે કે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રોમાંથી, મુખ્ય કેન્દ્રો આ વ્યાખ્યા શું આપતા? તો ગોલીય અરીસાના એટલે કે અંતર્ગોળ અરીસાના, અંતર્ગોળ અરીસા પર આપાત થતા એવું બોલતા. અહીં બોલવાનું ગોલીય બહિગોળ લેન્સ પર, કયો લેન્સ આવ્યો? બહિગોળ લેન્સ પર આપાત થતા પ્રકાશના કિરણો વક્રીભવન પામી કોઈ બિંદુએ મળતા હોય તેને શું કહેવાય? કોઈ બિંદુએ મળતા હોય તેને શું કહેવાય? બહિગોળ લેન્સના સંદર્ભમાં મુખ્ય કેન્દ્ર F1 કહે છે. એટલે મુખ્ય કેન્દ્ર, માનો કે અહીંથી આ લેન્સ ઉપર આવ્યા તો મુખ્ય કેન્દ્ર F1, તો અહીં મુખ્ય કેન્દ્ર શું રચાય? F2. રાઈટ? તો અહીંયા પણ મુખ્ય કેન્દ્રો કેટલા હોય? બે હોય છે, F1 અને F2. આ F1 છે તો F2 હશે. રાઈટ? આ રીતે અંતર્ગોળ લેન્સ માટે આભાસ થાય. શું થાય મિત્રો? આભાસ થાય. ચાલો, કેન્દ્ર લંબાઈ તો યાદ કરો, ત્યાં શું હતું? ધ્રુવીય અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને અહીં શું કહેવાય? પ્રકાશ્ય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F1 અથવા F વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. આને F1 કહેશું, આને કહેશું F2 કહેશું. શું કહેશું? F2. હું જે બોલું છું ને વિડીયો પ્લસ માઇનસ કરતા જજો એટલે તમે આસાનીથી આ બધી વ્યાખ્યાઓને કવર કરી શકશો. તો જોઈ શકો છો બધી વ્યાખ્યાઓ આપેલી છે. બહુ ડિટેલ વર્ડ લખવાનું, વ્યાખ્યા અને એના C1 C2 R1 R2 એ બધી વસ્તુ તમે લખી શકો છો. કેન્દ્ર લંબાઈ. ચાલો, થેન્ક્સ ફોર વોચિંગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સરસ મજાનો લેક્ચર નંબર 5 પૂરો કરીએ છીએ. નવા લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.